મિત્રો, આજે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ સબ્જેક્ટમાં જે પીપીએસ સબ્જેક્ટમાં યુનિટ 3 કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ઇન સી વિશે આપણે આજે ભણીશું. હું પ્રોફેસર એસ.એમ. શાહ, પ્રોફેસર કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ. મિત્રો, આગળના 2 યુનિટમાં આપણે આ સબ્જેક્ટમાં સી લેંગ્વેજ વિશે અને જનરલ પ્રોગ્રામિંગના કન્સેપ્ટ જેવા કે ફ્લોચાર્ટ, આલ્ગોરિધમ એ શીખી ગયા. ત્યારબાદ સી લેંગ્વેજના બેઝિક ફંડામેન્ટલ્સ જેવા કે ફાઇલ ઇન્ક્લુડ કરવા માટેના જે ડિરેક્ટિવ્સ અને સ્કેનએફ અને પ્રિન્ટએફ ફંક્શન ઇનપુટ આઉટપુટ માટે એ પણ શીખી ગયા છીએ. સાથે સાથે વેરિયેબલ્સ અને એમની ટાઈપ્સ એ પણ શીખી ગયા છીએ. એટલે આપણે સિમ્પલ પ્રોગ્રામ્સ કેવી રીતે લખવા સી લેંગ્વેજમાં એ શીખી ગયા છીએ. હવે આપણે યુનિટ 3માં કંટ્રોલ સ્ટ્રક્ચર્સ, સી લેંગ્વેજ કઈ ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ આપણને સપોર્ટ કરે છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો એના વિશેની માહિતી લઈશું. તો મિત્રો, આપણે આજે યુનિટ 3માં ડિસિઝન મેકિંગ માટેના કયા કયા કંટ્રોલ સ્ટ્રક્ચર્સ સી લેંગ્વેજમાં અવેલેબલ છે એના વિશે આજે જોઈશું. તો સી લેંગ્વેજ છે એ તમને 2 ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ પ્રોવાઈડ કરે છે. એક છે ડિસિઝન મેકિંગ માટેના અને બીજા છે એ લૂપિંગ માટેના. જે મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે તમારે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ્સ જો વારે ઘડીએ રિપીટ કરવાના થતા હોય તો એના માટેના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે, જેને આપણે પછીના સેશન્સમાં જોશું. આજે આપણો જે ડિસ્કશનનો જે પોઈન્ટ છે એ ડિસિઝન મેકિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સનું સિન્ટેક્સ જોશું અને એને કેવી રીતે ઉપયોગ કરી શકાય એના અમુક સિમ્પલ પ્રોગ્રામ્સ જોશું. ધારો કે એક એક્ઝામ્પલ છે કે ભાઈ આપણા ભારતના કાયદાઓ પ્રમાણે બોયની મેરેજ એજ છે એ 21 વર્ષ છે, જ્યારે ગર્લ એટલે કે છોકરીઓની મેરેજની એજ છે એ 18 વર્ષ છે. એટલે ધારો કે તમને એવું ક્વેશ્ચન તમારે હોય કે ભાઈ મેરેજ વેલિડ છે કે નહીં, તો તમારે સૌથી પહેલાં ક્વેશ્ચન એ પૂછવો પડે કે ભાઈ જે તે વ્યક્તિની સેક્સ શું છે, મેલ છે કે ફિમેલ છે અને એની એજ કેટલી છે. એ આ બંને પ્રશ્નોના જે જવાબ આવે એ પ્રમાણે તમારે નક્કી કરવું પડે કે ભાઈ આ મેરેજ વેલિડ છે કે નહીં. એટલે કે જો સેક્સ મેલ હોય અને એજ છે એ ગ્રેટર દેન 21 હોય તો તમે એમ કહી શકો કે આ મેરેજ છે એ વેલિડ છે. સેમ વે જો સેક્સ ફિમેલ હોય તો 18 કરતાં વધારે વર્ષ હોય તો એ મેરેજ છે એ વેલિડ છે એવું કહી શકાય. એટલે કે આ પ્રમાણેનું તમારે તમારા પ્રોગ્રામમાં કંઈ પણ કરવાનું આવે તો તમારે ડિસિઝન કંટ્રોલ સ્ટ્રક્ચર્સની તમારા પ્રોગ્રામમાં જરૂર પડે. તો હવે આપણે જોઈએ આગળ 1 by 1 કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ડિસિઝન મેકિંગના કઈ ટાઈપના અવેલેબલ છે. જે મેં કહ્યું એ પ્રમાણે કે તમારે મેરેજ વેલિડ છે કે નહીં એ તમારે જો ચેક કરવું હોય તો તમારે 2 વસ્તુઓ ચેક કરવી પડે: સેક્સ એન્ડ એજ ઓફ એ પર્સન. તો જ્યાં સુધી સી લેંગ્વેજની વાત છે ત્યાં સુધી સી લેંગ્વેજ છે એ ઘણા બધા કંટ્રોલ સ્ટ્રક્ચર્સ આપણને ડિસિઝન મેકિંગ માટે પ્રોવાઈડ કરે છે. એમના નામ આપણે અત્યારે જોઈએ છીએ અને પછી દરેકની સિન્ટેક્સ જોશું અને દરેકને તમારા પ્રોગ્રામમાં આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એ આપણે જોશું. તો સી લેંગ્વેજ છે એમાં સૌથી પહેલાં જે સિમ્પલેસ્ટ ઓફ ધી ડિસિઝન મેકિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર છે એ ઇફ સ્ટેટમેન્ટ છે. બીજું છે જે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે. ત્રીજું છે એ મલ્ટિપલ ઇફ એલ્સ એટલે કે એને ઘણીવાર એલ્સ ઇફ લેડર પણ કહેવામાં આવે છે. એના પછી સ્વિચ સ્ટેટમેન્ટ છે, જેને સ્વિચ કેસ પણ કહીએ છીએ આપણે. પછી બીજું છે એ ગો ટુ સ્ટેટમેન્ટ છે અને છેલ્લે આપણે શીખીશું બ્રેક સ્ટેટમેન્ટ. આ બધા જ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે એ ડિસિઝન મેકિંગ માટેના સી લેંગ્વેજમાં આપણને આપવામાં આવેલા છે. તો સૌથી પહેલાં સી લેંગ્વેજનું ઇફ સ્ટેટમેન્ટ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને બધાને ખબર છે કે સી લેંગ્વેજ એક કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે અને એના બધા જ સ્ટેટમેન્ટ છે એ સેકન્ડ આલ્ફાબેટમાં લખેલા છે. એટલે આપણું ઇફ સ્ટેટમેન્ટ છે
એનો સ્પેલિંગ્સ થશે સ્મોલ IF, એટલે એ એની સિન્ટેક્સ તમારે યાદ રાખવાની થશે. તો હવે ઇફની પછી તમે જોશો, જો તમે સિન્ટેક્સ જોશો તો ઇફ પછી નીચે બ્રેકેટમાં, ઇફ પછી બ્રેકેટમાં તમારું કન્ડિશન લખેલી છે. બ્રેકેટ પૂરું થયા પછી જો તમારી કન્ડિશન સાચી હોય તો તમારે કયા સ્ટેટમેન્ટ્સને એક્ઝિક્યુટ કરવાના છે એ લખેલા છે. અહીંયા મેં સ્ટેટમેન્ટ અથવા તો સ્ટેટમેન્ટ્સ એવું લખેલું છે. એટલે તમારી જો કન્ડિશન સાચી હોય તો તમારે એક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવું છે કે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા છે, એ પ્રમાણે તમારે અહીંયા લખવાના થાય. જો એક કરતાં વધારે સ્ટેટમેન્ટ તમારે એક્ઝિક્યુટ કરવાના થતા હોય તો આપણને ખબર છે એ પ્રમાણે જે સ્ટેટમેન્ટ્સ છે એ બધા જ સ્ટેટમેન્ટ્સ તમારા આ કર્લી બ્રેકેટની અંદર તમારા લખાયેલા હોય. એક સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેકેટ છે એ મૂકવું જરૂરી નથી. આ જ વસ્તુને આપણે પિક્ટોરિયલી જો સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે અહીંયા જોશો જે આપણને પિક્ટોરિયલી સમજાવે છે આ, કે આ પોર્શનની વાત કરી રહ્યો છું, જે તમને સમજાવે છે કે સૌથી પહેલાં તમે કન્ડિશન ચેક કરશો. હવે કન્ડિશનનો મતલબ એમ થયો કે કાં તો એ કન્ડિશન સાચી હશે અથવા તો ખોટી હશે. જો કન્ડિશન સાચી હોય તો શું થશે? જો કન્ડિશન સાચી હોય તો અહીંયા ટ્રુ થયું, તો તમે અહીંયા જે સ્ટેટમેન્ટ અથવા તો સ્ટેટમેન્ટ્સ લખેલા છે એ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન તમારી ફોલ્સ હશે તો તમારા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય અને સીધો જ કંટ્રોલ જ્યાં તમારા સ્ટેટમેન્ટ પૂરા થાય છે પ્રોગ્રામમાં એના પછીના પાર્ટ ઉપર જશે. એનો મતલબ બહુ સિમ્પલ થયો કે ઇફ સ્ટેટમેન્ટ એ તમને એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જો તમારી કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવાના, જો કન્ડિશન ફોલ્સ હોય તો એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કર્યા વગર એની પાછી જે સ્ટેટમેન્ટ લખેલા છે ત્યાંથી તમારો કંટ્રોલ સ્ટાર્ટ થશે. આ છે એ સિમ્પલેસ્ટ ઓફ ધી ઇફ સ્ટેટમેન્ટ, જેની સિન્ટેક્સ આપણે યાદ રાખવી પડશે, જેને પ્રોગ્રામમાં આપણે વારે ઘડીએ યુઝ કરીશું. ફરીથી રિપીટ કરું છું, ઇફ બ્રેકેટમાં કન્ડિશન અને તમારા સ્ટેટમેન્ટ્સ તો જ એક્ઝિક્યુટ થશે જો કન્ડિશન સાચી હશે. બરાબર, આ આપણે યાદ રાખીશું અને પાછળથી આપણે એનો ઉપયોગ પણ જોઈશું. આ સિવાયનું એક બીજું સ્ટેટમેન્ટ છે જેને આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કહીએ છીએ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે અહીંયા આગળ તમે જોશો તો જો કન્ડિશન સાચી હોય તો અમુક ટાઈપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા છે, કન્ડિશન ખોટી હોય તો બીજી ટાઈપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા છે. એટલે એનો મતલબ એવો થયો, અહીં આપણે જો ફરીથી એની સિન્ટેક્સ જોઈએ તો સિન્ટેક્સમાં તમે જોશો, આ પોર્શનની વાત કરીએ છીએ અત્યારે આપણે. સિન્ટેક્સ તમે જોશો તો ઇફ પછી તમારી કન્ડિશન લખેલી છે. જો કન્ડિશન સાચી હોય તો તમારા આ સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન ખોટી હોય તો તમારા પ્રોગ્રામનો કંટ્રોલ છે એ એલ્સ પાર્ટમાં આવશે અને તમારે અહીંયા જે સ્ટેટમેન્ટ્સ તમે ટુ પાર્ટ લખેલો છે આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. બરાબર, આને આપણે પિક્ટોરિયલી સમજવાનો પ્રયત્ન કરીએ તો અગાઉની જેમ જ અહીંયા તમારી કન્ડિશન ચેક થાય છે. કન્ડિશન સાચી હોય યસ પાર્ટમાં જઈશું, કન્ડિશન ખોટી હોય તો અહીંયા નો પાર્ટમાં જઈશું. કન્ડિશન સાચી હોય તો તમારા આ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ખોટી હોય તો તમારા બીજા સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એનો મતલબ એવો થયો કે આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ત્યારે વાપરશું જ્યારે આપણી પાસે બે સેટ ઓફ સ્ટેટમેન્ટ છે. એક સેટ ઓફ સ્ટેટમેન્ટ તમારે જ્યારે એક્ઝિક્યુટ કરવું છે કે જ્યારે તમારી કન્ડિશન ટ્રુ હોય. જો તમારી કન્ડિશન ફોલ્સ હોય તો અધર સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એનો મતલબ એમ થયો કે બેમાંથી એક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ડિપેન્ડિંગ ઓન કે તમારી કન્ડિશન સાચી છે કે ખોટી. આ સિન્ટેક્સ પણ આપણે યાદ રાખીશું અને એનો આપણે આપણા પ્રોગ્રામમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરીશું. હવે આપણે આગળ જઈએ. હવે આપણે ઇફ સ્ટેટમેન્ટ શીખ્યા છીએ અને ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પણ શીખ્યા છીએ. તો આનો ઉપયોગ કરીને આપણે એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ પ્રોગ્રામ છે એ લાર્જર ઓફ ટુ નંબર્સ, બે નંબર આપણને આપેલા છે, એમાંથી કયો મોટો નંબર છે એ શોધવા માટેનો આ પ્રોગ્રામ છે. શરૂઆતમાં આપણે
ઇન્ક્લુડ ફાઇલ કરેલી છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ. તમને ખ્યાલ છે કે આપણે જ્યારે આ ફાઇલ ક્યારે ઇન્ક્લુડ કરીએ છીએ કે જ્યારે પણ આપણે આપણા પ્રોગ્રામમાં ઇનપુટ અને આઉટપુટ એટલે કે સ્કેનએફ અને પ્રિન્ટએફ રિલેટેડ સ્ટેટમેન્ટ્સ જ્યારે આપણા પ્રોગ્રામમાં યુઝ કર્યા હોય ત્યારે આપણે આ ફાઇલને ઇન્ક્લુડ કરવી પડે સ્ટાન્ડર્ડ આઈઓ ડોટ એચ. પછી આપણું મેઇન ફંક્શન લખેલું છે. મેઇન ફંક્શન તમને ખ્યાલ છે એ પ્રમાણે મેઇન ફંક્શન જ્યારે પણ તમે લખો ત્યારે એનું ઓપનિંગ બ્રેકેટ આવે અને પછી એને કરસ્પોન્ડિંગ તમારું ક્લોઝિંગ બ્રેકેટ આવે. આ તમને એનું ક્લોઝિંગ બ્રેકેટ બતાવે છે. તો ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ એટલે કે અહીંયાથી મેઇન ફંક્શન ચાલુ થાય છે અને ક્લોઝિંગ કરલી બ્રેકેટે તમારું મેઇન ફંક્શન પૂરું થાય છે. હવે તમે પ્રોગ્રામમાં જોશો તો આપણો પ્રોગ્રામનું ટાઇટલ છે કે 2 નંબર આપેલા છે, એમાંથી સૌથી મોટો નંબર કયો છે એ આપણે શોધવું છે. એટલે તમારી પાસે પ્રિન્ટએફ ફંક્શન અને સ્કેનએફ ફંક્શન લખેલા છે. અહીં તમે જોશો તો આપણે અહીંયા 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, num1 અને num2, જેની અંદર આપણે આપણા જે કંઈ નંબર આપણને કીબોર્ડ ઉપરથી આપણે યુઝર પાસેથી લઈશું એને આપણે સ્ટોર કરીશું. એને કરસ્પોન્ડિંગ તમારા પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શન લખેલા છે. પહેલું જે આ પ્રિન્ટએફ ફંક્શન છે અને એનું કરસ્પોન્ડિંગ સ્કેનએફ ફંક્શન છે એ તમે પહેલો જે નંબર આપશો એને આપણે સ્ટોર કરીએ છીએ num1 નામના વેરિયેબલમાં. સિમિલરલી બીજો જે વેરિયેબલ છે, બીજું જે વેલ્યુ છે એને આપણે num2 નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ. એનો મતલબ એમ થયો કે આટલા સ્ટેટમેન્ટ જ્યાં સુધીમાં એક્ઝિક્યુટ થઈ જાય ત્યાં સુધીમાં આપણી પાસે કયા 2 નંબરની આપણે કમ્પેરિઝન કરવા માગીએ છીએ એ વેલ્યુઝ num1 અને num2 નામના વેરિયેબલમાં આવી ગયા. હવે આપણી રિક્વાયરમેન્ટ એ છે કે નંબર 1 આપ્યો અને નંબર 2 આપ્યો, 2 નંબર આપે એમાંથી મોટો કયો છે. તો એનો મતલબ એમ થયું કે અહીંયા આપણે કન્ડિશન ચેક કરવી પડે કે num1 મોટો છે કે num2 મોટો છે. એટલા માટે તમારે કરસ્પોન્ડિંગ, અને જો num1 મોટો હોય તો આપણે એવું પ્રિન્ટ કરવું છે કે નંબર 1 લાર્જર છે અથવા તો નંબર 2 લાર્જર છે. એનો મતલબ એમ થયો કે આ પ્રોગ્રામ બનાવવા માટે આપણે આપણા પ્રોગ્રામમાં ઇફ એલ્સ જે આપણે સિન્ટેક્સ શીખ્યા એ પાર્ટનો અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો છે આટલા પોર્શનમાં. તો તમે જુઓ અહીંયા તો આપણી સિન્ટેક્સ કેવી હતી? સિન્ટેક્સ આપણી આ રીતની હતી. ઇફ પછી આપણે બ્રેકેટમાં કન્ડિશન લખેલી હતી, પછી તમારા સ્ટેટમેન્ટ્સ હતા. જો કન્ડિશન સાચી ના હોય તો આપણી એલ્સ પાર્ટ હતો અને અહીંયા તમારા બીજા સ્ટેટમેન્ટ હતા. આ આપણી સિમ્પલ સિન્ટેક્સ હતી ઇફ એલ્સની. તો તમે એને સાથે કમ્પેરિઝન કરો તો આ તમારું જે કન્ડિશન છે num1 ગ્રેટર દેન num2, તો આ જે પાર્ટ છે એ આપણી કન્ડિશન છે. એટલે જો કન્ડિશન સાચી હોય દેટ મીન્સ કે num1 છે એ num2 કરતાં મોટો હોય તો આપણે અહીંયા પ્રિન્ટ કરીશું %f ઇઝ લાર્જર, અને અહીંયા આપણે num1 મોટો છે એ num1 જે વેલ્યુ હશે એની વેલ્યુ પ્રિન્ટ થશે અને આપણે એમ કહીશું કે ભાઈ એ નંબર મોટો છે. ધારો કે કન્ડિશન ખોટી છે, ફોલ્સ છે, num1 ગ્રેટર દેન num2 એ સાચું નથી. એનો મતલબ એમ થયો કે num2 એ num1 કરતાં મોટો છે. તો કંટ્રોલ તમારો એલ્સ પાર્ટમાં આવશે અને એલ્સ પાર્ટમાં આવીને આપણે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીએ છીએ. કયું સ્ટેટમેન્ટ? પ્રિન્ટએફ %f ઇઝ લાર્જર, અને અહીંયા લખીએ છીએ num2, એટલે કે num2 મોટો છે એવું તમારું પ્રિન્ટ થશે. એનો મતલબ એમ થયો કે આ એક સિમ્પલેસ્ટ પ્રોગ્રામ છે કે જે આપેલા 2 નંબરમાંથી કયો નંબર મોટો છે એ આપણને પ્રિન્ટ કરી આપે છે. અને છેલ્લે આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે જે આપણું મેઇન ફંક્શન પૂરું થયું એવું આપણને બતાવે છે. એટલે આ એક સિમ્પલ પ્રોગ્રામ છે જે આપણને આપેલા 2 નંબરમાંથી મોટો નંબર શોધી આપે છે. હિયર આ પ્રોગ્રામનો પર્પઝ એ છે કે ઇફ એલ્સ જે આપણે શીખ્યા છીએ એને એક્ઝેક્ટલી પ્રોગ્રામમાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. ઘણીવાર આપણે એક કરતાં વધારે કન્ડિશન પણ ચેક કરવાની થાય, એટલે કે એક કન્ડિશન ચેક કર્યા પછી એની અંદર બીજી કન્ડિશન પણ ચેક કરવી પડે. તો એવા વખતે તમે ઇફ સ્ટેટમેન્ટની અંદર બીજા ઇફને પણ તમે યુઝ કરો, એટલે કે જ્યારે તમે નેસ્ટિંગ કરો છો એક ઇફની અંદર બીજું ઇફ સ્ટેટમેન્ટ વાપરો, તો એવું તમારા પ્રોગ્રામમાં કર્યું હોય તો એને નેસ્ટિંગ ઓફ ઇફ સ્ટેટમેન્ટ કહેવાય અથવા તો નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ કહેવાય. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે તમે નેસ્ટિંગ કયા લેવલ સુધી કરી શકો? તો એ ડિપેન્ડ કરે છે તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે.
યુ કેન હેવ નેસ્ટિંગ અપ ટુ એની લેવલ્સ. એટલે થિયોરેટિકલી નેસ્ટિંગની કોઈ અપર લિમિટ નથી. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે નેસ્ટિંગ છે એ તમારે જેટલા લેવલ સુધી તમારે કરવું હોય, એટલે કે ઇફની અંદર ઇફની અંદર ઇફની અંદર ઇફ તમારે જો તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ હોય અને તમારે વાપરવું પડે એમ હોય તો તમે વાપરી શકો છો. તો આ નેસ્ટેડ ઇફ કેવી રીતે કામ કરે છે, એને કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અગાઉ એક સિમ્પલ પ્રોગ્રામ આગળની સ્ક્રીનમાં જોયો છે કે 2 નંબરમાંથી મોટો નંબર શોધવા માટેનો પ્રોગ્રામ આપણે ઓલરેડી જોયો, જેમાં આપણે એક ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વાપર્યું. હવે આ જ કન્સેપ્ટને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ. તો ધારો કે આપણને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ 3 નંબર આપેલા હોય અને એમાંથી લાર્જેસ્ટ નંબર કયો છે એ તમારે શોધવું હોય તો એ કેવી રીતે શોધી શકાય. તો આપેલા 3 નંબરમાંથી લાર્જેસ્ટ નંબર શોધવો હોય તો આ જ કન્સેપ્ટને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. લેટ અસ સી. મેં કહ્યું એ પ્રમાણે આપણે શરૂઆતના ચેપ્ટર્સમાં ફ્લોચાર્ટ અને આલ્ગોરિધમ શીખી ગયેલા છીએ. તમે 3 નંબરમાંથી લાર્જેસ્ટ નંબર શોધવા માટેનો ફ્લોચાર્ટ બનાવેલો પણ હશે. અહીંયા એક રેડી રેફરન્સમાં આપણે 3 નંબરમાંથી લાર્જેસ્ટ નંબર શોધવો હોય તો કેવી રીતે એનો ફ્લોચાર્ટ લખી શકાય એ આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે કરીએ છીએ કે આપણે પહેલાં ફ્લોચાર્ટ સમજી લઈએ અને પછી આનો ઉપયોગ કરીને આપણે પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકીએ. સો લેટ અસ ટ્રાય. તો તમે જોશો તો અહીંયા આગળ આપણે 3 નંબર 1, 2 અને 3 એને આપણે ઇનપુટ કરાવીએ છીએ. દેટ મીન્સ તમારા પ્રોગ્રામમાં num1ની વેલ્યુ, num2ની વેલ્યુ, num3ની વેલ્યુ, આ 3 વેલ્યુ આપણે પ્રિન્ટએફ અને કરસ્પોન્ડિંગ સ્કેનએફ વાપરીને 3 વેલ્યુને આપણે રીડ કરી લઈશું. એટલે આપણા પ્રોગ્રામ પાસે 3 નંબર આવી ગયા. હવે તમારો પહેલો ક્વેશ્ચન એ થાય કે આ નંબર આવી ગયા તો પછી તમારે પહેલાં કમ્પેરિઝન કરવી પડે. તો સૌથી પહેલાં આપણે કમ્પેરિઝન એ કરીશું કે ભાઈ num1 છે એ ગ્રેટર દેન num2 છે કે નહીં. જો યસ હશે તો આપણે આ બાજુ જઈશું, જો નો હશે તો આપણો કંટ્રોલ આ બાજુ જશે. ધારો કે num1 ગ્રેટર દેન num2 છે તો બીજો ક્વેશ્ચન એ થાય કે જો num1 ગ્રેટર દેન num2 હોય તો num1 અને num2માં num1 મોટો છે એ થઈ ગયું. હવે num1 અને num3નું શું છે એની તમારે બીજી કમ્પેરિઝન કરવી પડે. એટલે અહીં આગળ આપણે બીજો ક્વેશ્ચન અહીંયા પૂછીશું આ સાઈડ ઉપર કે ભાઈ num1 છે એ ગ્રેટર દેન num3 છે. આનો પણ યસ કે નો જવાબ આવશે. જો num1 છે એ ગ્રેટર દેન num3 હોય એનો મતલબ એમ થયો કે num1 છે એ num2 કરતાં પણ મોટો હતો અને num1 છે એ num3 કરતાં પણ મોટો હતો. તો આપણે એમ કહી દઈશું કે આપણો નંબર 1 છે એ મેક્સિમમ છે. ધારો કે આ ક્વેશ્ચનનો આન્સર નો આવ્યો, દેટ મીન્સ num1 છે એ num3 કરતાં મોટો નથી. તો કયો નંબર મોટો થયો? num3 મોટો થયો. સેમ વે ધારો કે અહીંયા પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણને નો મળ્યો હોત, દેટ મીન્સ num1 એ ગ્રેટર દેન num2 નથી. એનો મતલબ કે num2 છે એ num1 કરતાં મોટો છે. તો બીજો ક્વેશ્ચન આપણે પૂછીશું કે num2 અને num3ની કમ્પેરિઝનનો શું આન્સર આવે છે. જો num2 એ ગ્રેટર દેન num3 હોય તો નેચરલી સૌથી મોટો નંબર થયો num2. અને જો num2 ગ્રેટર દેન num3 ક્વેશ્ચનનો આન્સર જો નો હોય એનો મતલબ આપણે એવું સમજીએ કે પહેલા ક્વેશ્ચનનો આન્સર num1 ગ્રેટર દેન num2નો આન્સર નો આવ્યો એનો મતલબ એમ થયું કે num2 મોટો હતો. અહીંયા આપણે એમ કહીએ કે num2 ગ્રેટર દેન num3 તો એનો આન્સર નો આવ્યો તો એનો મતલબ થયો કે num3 મોટો છે. એટલે કે તમે એ જોશો આ કન્ડિશન ચેક કર્યા પછી આપણે એની અંદર યસમાં આપણે બીજી એક ક્વેશ્ચન પૂછીએ છીએ. એ જ રીતે નો હોય તો પણ એના પાર્ટ તરીકે એના સ્ટેટમેન્ટ તરીકે આપણે બીજી વાર બીજી કન્ડિશન પૂછીએ છીએ. એટલે અહીંયા બેઝિકલી આપણે કન્ડિશનની અંદર કન્ડિશન મૂકીએ છીએ. એ બીજું કશું જ નથી પણ નેસ્ટિંગ ઓફ ઇફ સ્ટેટમેન્ટ છે. અને પછી જે નંબર આપણને મેક્સિમમ મળ્યો, જે કંઈ નંબર મેક્સિમમ હોય એને આપણે પ્રિન્ટ કરીએ છીએ. આ એક સિમ્પલેસ્ટ પ્રોગ્રામ થયો કે જેમાં આપણે લાર્જેસ્ટ ઓફ 3 શોધીએ છીએ. હવે આ જ આલ્ગોરિધમને પ્રોગ્રામમાં તમારે કન્વર્ટ કરવો હોય તો કેવી રીતે કરાય મેં તમને આઈડિયા આપી દીધો છે. આનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, પ્રોગ્રામ જોઈએ કે જેમાં આપણે આ કોડને આ ફ્લોચાર્ટને આપણે પ્રોગ્રામમાં કેવી રીતે કન્વર્ટ કરેલો છે. લેટ અસ સી. જો અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ તો અગાઉના પ્રોગ્રામમાં મેં કહ્યું એ પ્રમાણે આપણે એક હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરી દીધેલી છે.
3 વેરિયેબલ ડિક્લેર કરી દીધેલા છે, num1 num2 અને num3. પછી આપણે મેક્સિમમ નંબર શોધવો છે એટલે એક વધારાનો વેરિયેબલ લઈ લીધો છે મેક્સ નામનો. પછી આપણે એમ કહ્યું કે ભાઈ 3 નંબર રીડ કરો. 3 નંબરને આપણે સ્કેનએફ ફંક્શનથી રીડ કરી દીધા, કારણ કે આપણા ત્રણેય નંબર ઇન્ટીજર ટાઈપના છે એટલા માટે આપણે સ્કેનએફમાં %d વાપરેલું છે. એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે, સ્કેનએફ ફંક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે તમારા 3 વેરિયેબલની વેલ્યુ num1 num2 અને num3માં જે કંઈ પણ યુઝરે પ્રોવાઈડ કરી હશે એ આવી જશે. પછી આપણે પહેલી કન્ડિશન ચેક કરીએ છીએ કે num1 ગ્રેટર દેન num2 છે કે નહીં. જો યસ હશે તો એ ફરીથી બીજો ક્વેશ્ચન પૂછીએ છીએ કે num1 ગ્રેટર દેન num3 છે કે નહીં. જો num1 ગ્રેટર દેન num3 હોય તો આપણે મેક્સ num1 છે એને મેક્સ કહી દઈએ છીએ. અધરવાઇઝ આપણે num3 છે એને મેક્સ કહી દઈએ છીએ. આ પ્રોગ્રામ છે એ ડીટો આપણે જે ફ્લોચાર્ટ જોયો એનું ફક્ત કન્વર્ઝન છે. સેમ વસ્તુ આપણે અહીંયા લખેલી છે. તમે એ જોઈ શકો છો કે આ ઇફ છે અને આ જે અહીંયા પૂરું થાય છે num1 ગ્રેટર દેન num2 હોય તો છે, એટલે કે num1 ગ્રેટર દેન num2 યસ પાર્ટ હોય તો આટલો પાર્ટ એક્ઝિક્યુટ થશે. જો એ નો હોય, num1 ગ્રેટર દેન num2 નથી, તો અહીંયા એલ્સ પાર્ટમાં આવીશું અને અહીંયા આગળ એલ્સ પાર્ટમાં આપણે ફરીથી ક્વેશ્ચન પૂછીએ છીએ કે num2 ગ્રેટર દેન num3 છે. જો યસ હોય તો num2ને આપણે મેક્સ કહી દઈએ છીએ. જો ફોલ્સ હોય તો આપણે એમ કહીએ છીએ કે num3 છે એ મેક્સ છે. એને કરસ્પોન્ડિંગ મેં અહીંયા કોમેન્ટ પણ લખેલી છે કે આનો મતલબ એવો થયો કે અહીંયા num1 લાર્જેસ્ટ છે, અથવા તો અહીંયા num3 લાર્જેસ્ટ છે, અથવા તો આ કેસમાં num2 લાર્જેસ્ટ થાય છે, અથવા તો આ કેસમાં num3 લાર્જેસ્ટ થાય છે. તમારું અહીંયા આગળ ઇફ સ્ટેટમેન્ટ તમારું પૂરું થાય છે. આ ઇફ સ્ટેટમેન્ટની બહાર આપણે જે નંબર મેક્સિમમ મળ્યો એને આપણે મેક્સમાં ઓલરેડી સ્ટોર કરી દીધેલો છે અને અહીંયા આગળ આપણે એમ કહીએ છીએ કે મેક્સિમમ ઓફ %d એન્ડ %d એટલે કે num1 num2 અને num3 એનો જે મેક્સિમમ છે જેને આપણે છેલ્લા %dમાં અહીંયા મેક્સ તરીકે મૂક્યો છે અને આ રીતે આપણો અહીંયા પ્રોગ્રામ પૂરો થાય છે. આ એક સિમ્પલ પ્રોગ્રામ છે જે આપણે ટ્રાય કરીએ આને રન કરવાનો. તો તમે જોઈ શકો છો આ નીચે ટર્મિનલમાં કે આપણી પાસે 3 નંબર પૂછે છે. તો ધારો કે આપણે નંબર આપીએ છીએ 23, 45 અને આપીએ છીએ ધારો કે 21. આ 3 નંબર આપણે આપ્યા અને એન્ટર કર્યું. તો તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર કે આપણો પ્રોગ્રામ રન થયો ત્યારે અને આપણી પ્રોગ્રામમાં લખેલું છે કે મેક્સિમમ ઓફ 23, 45 એન્ડ 21 ઇઝ ઇક્વલ ટુ 45. સો આ એક પ્રોગ્રામ છે જે આપણને સમજાવે છે કે આપણે જે કંઈ સિન્ટેક્સ ભણ્યા ઇફ અને ઇફ એલ્સની, જેને પ્રોગ્રામમાં કેવી રીતે આપણે યુઝ કરી શકીએ. મેં કહ્યું એ પ્રમાણે આપણને સિન્ટેક્સ બરાબર યાદ રહેવી જોઈએ અને એ સિન્ટેક્સને કરસ્પોન્ડિંગ આપણે એને ઉપયોગ કરીશું જે તે પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે. સો આ 3 નંબરમાંથી સૌથી મોટો નંબર શોધી અને એને પ્રિન્ટ કરવા માટેનો ફ્લોચાર્ટ અને એને કરસ્પોન્ડિંગ પ્રોગ્રામ આપણે જોયો. હવે ઘણીવાર એવું પણ થાય કે તમારે એક કન્ડિશન ચેક કર્યા પછી તમારે બીજી કન્ડિશન પણ ચેક કરવી હોય કે ભાઈ આ કન્ડિશન સાચી હોય તો આ કરો, એ ના હોય તો બીજી કન્ડિશન ચેક કરો, અને સ્ટેટમેન્ટ જુઓ એ પણ ના હોય તો ત્રીજી કન્ડિશન ચેક કરો. એટલે કે તમારે એક કરતાં વધારે કન્ડિશન્સ ચોઇસીસ તમારે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે તમારે તમારા પ્રોગ્રામમાં ઘણી બધી ચોઇસ હોય તમારે કે ભાઈ આ કન્ડિશન હોય તો આવું કરો, એ સાચી ના થતી હોય તો આ કન્ડિશન ચેક કરો, અને એ સાચી થતી હોય તો આ કરો, એ પણ જો ના થતી હોય તો બીજી કોઈ કન્ડિશન ચેક કરો. આવી તમારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે સી લેંગ્વેજ છે એ આપણને મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પ્રોવાઈડ કરે છે. નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે એક કરતાં વધારે આપણે એલ્સ પાર્ટ યુઝ કરીએ છીએ અહીંયા આગળ, જેને ઇફ એલ્સ ઇફ લેડર પણ કહેવામાં આવે છે. એની સિન્ટેક્સ છે, એ સિન્ટેક્સ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે સિન્ટેક્સ અહીંયા જોશો, અહીંયા સિન્ટેક્સમાં તો પહેલાંની જેમ જ આપણી પાસે ઇફ છે. અહીં તમે જો અહીંયા કન્ડિશનની જગ્યાએ મેં કન્ડિશન 1 લખેલું છે, કારણ કે આપણી પાસે મલ્ટિપલ કન્ડિશન્સ છે કે જો આ કન્ડિશન 1 સાચી થાય તો આ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના,
જો એ કન્ડિશન સાચી નથી થતી તો શું કરવાનું? તો કંટ્રોલ તમારો એલ્સમાં આવશે. અહીંયા આગળ એમ કહીએ છીએ એલ્સ ઇફ, તો અહીંયા તમે બીજી કન્ડિશન ચેક કરો, કન્ડિશન 2 એ સાચી થતી હોય તો આના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરો, એ નથી થતી હોય તો ત્રીજી કન્ડિશન ચેક કરો. એમ કરીને આપણે છેક n નંબરની કન્ડિશન સુધી જઈશું જેટલી તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ હોય પ્રમાણે, અને એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીશું. ધારો કે આપ તમારી કન્ડિશન 1 પણ સાચી નથી થતી, 2 પણ સાચું નથી થતી, 3 પણ નથી થતી, એવી રીતે n કન્ડિશન સુધીની કોઈ કન્ડિશન સાચી નથી થતી, તો શું કરશે પ્રોગ્રામ? તો આપણે એમ કહીએ છીએ અહીંયા આગળ એલ્સ લખ્યું છે, જ્યાં આગળ તમે ઇફ નથી લખ્યું, એલ્સ. એલ્સનો મતલબ એમ થયો કે જો એકે કન્ડિશન સાચી ના થાય તો કયા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના? તો તમે અહીંયા જે લખેલા છે તે. આ થઈ સિન્ટેક્સ મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની, જેને આપણે ઇફ એલ્સિફ લેડર કહીએ છીએ. આ રિયલ લાઈફમાં જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરીએ ત્યારે મોટે ભાગે આવી સિચ્યુએશન ઊભી થાય કે જ્યાં તમારે મલ્ટિપલ કન્ડિશન્સને ડિપેન્ડિંગ ઓન યોર રિક્વાયરમેન્ટ તમારે યુઝ કરવાની થાય, ચેક કરવાની થાય. તો એવા ટાઈમે તમે તમારા પ્રોગ્રામમાં મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અથવા તો ઇફ એલ્સિફ લેડર ઉપયોગ કરી શકો. આ જ વસ્તુને જે આપણે અગાઉ લખ્યું એને આને તમે ફ્લોચાર્ટના ફોર્મમાં પણ તમે આ રીતે સમજી શકો. તમે જોશો તો અહીંયા આગળ તમારો કંટ્રોલ ચાલુ થાય છે. પહેલી કન્ડિશન ચેક કરો, જો સાચું હોય તો એના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, જો એ ખોટું હશે તો બીજી કન્ડિશન ચેક થશે, એ સાચું હશે તો સ્ટેટમેન્ટ નંબર 2 એક્ઝિક્યુટ થશે. અગેન આ કન્ડિશન જો ખોટી હોય તો ત્રીજા નંબરની કન્ડિશન ચેક થશે. એવી રીતે n નંબર ઓફ કન્ડિશન ચેક થશે અને કરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો બધી જ કન્ડિશન ફોલ્સ થાય, ધારો કે આ કન્ડિશન પણ ફોલ્સ થઈ, આ પણ ફોલ્સ થઈ, આ પણ ફોલ્સ થઈ, તો બાય ડિફોલ્ટ એ એલ્સ પાર્ટમાં આવશે અને તમારા ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. આના ઉપરથી તમે બરાબર સમજી શકો છો, જોઈ શકો છો કે સિન્ટેક્સ ઉપરથી આપણને ખબર પડે છે કાં તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, કાં સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે, કાં સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ થશે, અથવા તો સ્ટેટમેન્ટ n એક્ઝિક્યુટ થશે, અથવા તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ કોઈ પણ એક જ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ડિપેન્ડિંગ ઓન કઈ કન્ડિશન સાચી થાય છે. એવું નહીં થાય કે સ્ટેટમેન્ટ 1 પણ એક્ઝિક્યુટ થશે, 2 પણ એક્ઝિક્યુટ થશે, એવું નહીં થાય. જે કન્ડિશન સાચી થશે એના કરસ્પોન્ડિંગ આપણે જે કંઈ સ્ટેટમેન્ટ લખેલા છે એ જ એક્ઝિક્યુટ થશે. આ આપણા મગજમાં બરાબર ક્લિયર થઈ જવું જોઈએ. સો અહીંયા લખેલું છે અહીંયા કે only one set of statements will be executed depending on the condition which is true. ઓકે, તો હવે હું એવું એઝ્યુમ કરું છું કે તમને ફ્લોચાર્ટ અને એની સિન્ટેક્સ બંને સમજી ગયા પછી હવે ફરીથી યુઝ કરવાનો થાય છે આનો પ્રોગ્રામમાં. તો પ્રોગ્રામમાં આનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એનું એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને બધાને ખબર છે કે વીકમાં 7 દિવસ છે અને સન્ડે પહેલો દિવસ છે, મંડે સેકન્ડ ડે છે અને સેટરડે છે એ 7મો દિવસ છે. એટલે કે વીક ડેઝ આપણને કયા છે? ધારો કે આપણને એવું કહેવામાં આવે કે આપણા પ્રોગ્રામે ડે ઓફ વીક કયો થાય છે એ શોધવાનો છે. તો આને આપણે કેવી રીતે આ કન્સેપ્ટને આપણા ડે ઓફ વીકમાં ના પ્રોગ્રામમાં કેવી રીતે આનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કેવી રીતે આપણી સિન્ટેક્સ જે શીખ્યા છીએ એને પ્રોગ્રામમાં કેવી રીતે મૂકી શકીએ અને એનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ આપણે જોઈએ. કહેવાનો મતલબ એમ છે કે આ એક પ્રોગ્રામ છે વીક ડેઝનો, જે આપણને એક્ઝામ્પલ છે કે જ્યાં આગળ આપણે મલ્ટિપલ ઇફ એલ્સ અથવા તો લેડર, ઇફ એલ્સ ઇફની લેડર યુઝ કરી શકીએ. સો લેટ અસ સી. તમે એ જોઈ શકો છો કે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી છે, જે જરૂર છે એ પ્રમાણેની. આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ડે નામનો, જે ઇન્ટીજર છે, જેમાં આપણે કયો ડે છે 1 થી 7મો, કારણ કે આપણને ખબર છે કે વીકના 7 દિવસ છે એટલે આપણે પહેલો ડે વિચારીએ છીએ, સેકન્ડ ડે વિચારીએ છીએ, કે જે ડે વિચારીએ છીએ એ વેલ્યુ. દેટ મીન્સ આપણે ડે નામના વેરિયેબલમાં આપણે ડેનો નંબર સ્ટોર પૂછીશું. આપણે યુઝરને કહીશું કે ભાઈ તમે 1 થી 7 વચ્ચેનો કોઈ પણ ડે એન્ટર કરો. જે ડે આવશે એને આપણે ડે નામના વેરિયેબલમાં સ્કેનએફ સ્ટેટમેન્ટથી
સ્ટોર કરી દીધો. હવે આપણી રિક્વાયરમેન્ટ શું છે? જો એ ડેની વેલ્યુ 1 હોય તો આપણે એમ કહીશું કે ભાઈ સન્ડે છે, ડેની વેલ્યુ 2 હોય તો આપણે એમ કહીશું કે મંડે છે, ડેની વેલ્યુ 3 હોય તો આપણે એમ કહીશું કે ટ્યુઝડે છે. એટલે આપણે શું ચેક કરવું પડે કે જે ડેની વેલ્યુ યુઝરે આપી છે કીબોર્ડ દ્વારા એને આપણે ઇક્વાલિટી ચેક કરવી પડે કે ડે ઇક્વલ ટુ 1 છે તો એના માટેનું પહેલી આપણી કન્ડિશન થઈ ઇફ ડે ઇક્વલ ટુ 1. આપણને બરાબર ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈ વેરિયેબલની ઇક્વાલિટી ચેક કરવા માગતા હોય ત્યારે સી લેંગ્વેજમાં આપણે ઇક્વલ ટુ એટલે કે ડબલ ઇક્વલ ટુ યુઝ કરવા પડે. એટલા માટે અહીંયા ઇફ ડે ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે ડે ડબલ ઇક્વલ ટુ 1 તો આપણે પ્રિન્ટએફમાં લખીએ છીએ સન્ડે. ધારો કે આ કન્ડિશન ખોટી છે તો આપણે બીજો ક્વેશ્ચન પૂછ્યો એલ્સ ઇફ ડે ઇઝ ઇક્વલ ટુ 2 તો આપણે પ્રિન્ટ કરીશું મંડે. સિમિલરલી એલ્સ ઇફ ડે ઇક્વલ ટુ 3 તો આપણે પ્રિન્ટ કરીશું ટ્યુઝડે. એ જ રીતે આપણે ડે ઇક્વલ ટુ 4 માટે વેડનસડે પ્રિન્ટ કરીએ છીએ. ડે ઇક્વલ ટુ 5 માટે આપણે થર્સડે પ્રિન્ટ કરીશું. તમે જોઈ શકો છો ઇફ એલ્સ ઇફની આખી એક લેડર છે. ઇફ ડે ઇક્વલ ટુ 6 હોય તો ફ્રાઈડે અને જો ડે ઇક્વલ ટુ 7 હોય તો સેટરડે. ધારો કે ભૂલથી આપણે 1 થી 7ની વચ્ચેની વેલ્યુ આપવાની જગ્યાએ કોઈ બીજી વેલ્યુ આપી દીધી, 1 to 7ની બહારની કોઈ રેન્જ આપી દીધી, 0 નંબર આપી દીધો, 10 નંબર આપી દીધો, 12 નંબર. આપણને ખબર છે કે વીકમાં તો 7 જ દિવસ છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે આ ડેની વેલ્યુ 1 પણ ના હોય, 2 પણ ના હોય અને 7 સુધીની કોઈ પણ વેલ્યુ ના હોય તો એ રેન્જની બહાર છે. તો એના માટે શું કરવાનું? તો એના માટેનું સ્ટેટમેન્ટ આપણે એલ્સમાં લખીએ છીએ, જે ડિફોલ્ટમાં મૂક્યું છે આપણે અહીંયા. તમે જોઈ શકો છો લખ્યું છે પ્રિન્ટ એફ રોંગ ઇનપુટ. એટલે આપણે યુઝરને કહીશું કે તમે જે વેલ્યુ આપી છે દેટ ઇઝ આઉટ ઓફ રેન્જ, કારણ કે આપણે ડે ઓફ વીકની વાત કરીએ છીએ અને આપણી વેલિડ ઇનપુટ વેલ્યુ થાય 1 to 7. એટલે આ એક સિમ્પલ પ્રોગ્રામ છે જે તમને મલ્ટિપલ ઇફ એલ્સનો યુઝ બતાવે છે. આ એક પ્રોગ્રામ છે જે આપણે રન કરવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે કેવી રીતે વર્ક કરે છે. So let us run this program. જો આપણે પ્રોગ્રામ રન કર્યો એટલે આપણને મેસેજ આવ્યો કે એન્ટર ધી નંબર બિટવીન 1 to 7. આપણે કોઈ પણ એક નંબર આપીએ રેન્જની અંદર. ધારો કે આપણે નંબર આપીએ છીએ 7 અને લખીએ તો નીચે જો પ્રિન્ટ થઈને આવ્યું સેટરડે, એટલે કે 7મો નંબર છે એ સેટરડે છે, સાચું આવ્યું. હવે આપણે ધારો કે ખોટો ઇનપુટ આપીએ. ફરીથી પ્રોગ્રામને રન કરું છું. હવે હું નંબર આપી દઉં છું ભૂલથી ધારો કે 10. આપણને ખબર છે કે 10 નંબરનો કોઈ ડે નથી, એટલે આપણા પ્રોગ્રામ પ્રમાણે મેસેજ આવશે રોંગ ઇનપુટ. એટલે આ એક પ્રોગ્રામ છે જેમાં આપણે ઇફ એલ્સ ઇફ લેડરને કેવી રીતે આપણા પ્રોગ્રામમાં લખી શકીએ એ એની બતાવ્યું છે. ફરીથી કહું છું કે આપણે આ પ્રોગ્રામ સાચો ત્યારે લખી શકીશું જ્યારે આપણે એની સિન્ટેક્સને બરાબર સમજ્યા હોઈશું, બરાબર યાદ રાખી હશે અને પ્રોગ્રામમાં એને સાચી રીતે લખેલી હશે. એટલે આપણે આનો એક્ઝામ્પલ પણ જોઈ લીધો ડે ઓફ વીક માટેનો મલ્ટિપલ ઇફ એલ્સ લેડર. ધારો કે આપણને એક બીજો પ્રોગ્રામ કહેવામાં આવે કે આપણે એ ચેક કરવું છે કે આપણને કોઈ કેરેક્ટર આપેલો છે તો આપણે એ ચેક કરવું છે કે એ ડિજિટ છે, અપર કેસ કેરેક્ટર છે, લોઅર કેસ કેરેક્ટર છે કે કોઈ બીજો સિમ્બોલ છે. તો આ પણ એક એક્ઝામ્પલ એવો થયો. આ પણ પ્રોગ્રામ તમે મલ્ટિપલ ઇફ એલ્સની એટલે કે લેડરનો યુઝ કરીને તમે કરી શકો. કારણ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમારે એક કેરેક્ટર તમને ઇનપુટ કરવાનો છે, પછી તમારે ચેક કરવાનું છે કે એ ડિજિટ છે કે નહીં. તો ડિજિટ હોય તો એની અમુક આપણને બધાને ખ્યાલ છે કે ડિજિટ દરેક કેરેક્ટરને કરસ્પોન્ડિંગ એનો આસ્કી કોડ આપણને આપેલો છે. જો આપણને આસ્કી કોડ યાદ હોય, અપર કેસ માટેની કઈ રેન્જમાં આસ્કી કોડ છે, લોઅર કેસ માટેના કેરેક્ટર માટેની આસ્કી કોડ કયો છે, ડિજિટ માટેનો અપર કેસ ડિજિટ માટેના આસ્કી કોડ આપણને ખબર હોય તો આપણે આ પ્રોગ્રામ પણ મલ્ટિપલ ઇફ એલ્સનો યુઝ કરીને લખી શકીએ. તો આ પ્રોગ્રામ પણ આપણે ટ્રાય કરી શકીએ. હું તમને અત્યારે મેં કહ્યું પ્રમાણે આપણે હિન્ટ મેં તમને આપી છે કે જેમાં આપણે આસ્કી કોડ દરેક ડિજિટનો યુઝ આપણને ખ્યાલ હોય તો એનો યુઝ કરીને તમારે અહીંયા આગળ
આ પ્રોગ્રામ આપણે લખી શકીએ. આગળ જઈએ છીએ. સી લેંગ્વેજ છે એ આપણને બીજું એક કંટ્રોલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે જેનું નામ છે સ્વિચ સ્ટેટમેન્ટ, જેને ઘણીવાર આપણે સ્વિચ કેસ પણ કહીએ છીએ. હવે આ સ્વિચ સ્ટેટમેન્ટ છે એ બેઝિકલી મલ્ટિપલ ઇફ એલ્સ જે આપણે અગાઉ જોયું, હમણાં જ જોયું, એનો કરસ્પોન્ડિંગ પ્રોગ્રામ પણ જોયો, એનું ઓલ્ટરનેટ છે. એટલે કે જે વસ્તુ તમે મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટથી કરી શકો છો, સેમ વસ્તુ, સેમ કામ તમે સ્વિચ સ્ટેટમેન્ટથી પણ કરી શકો. તો ક્વેશ્ચન એ થાય કે ભાઈ આ મલ્ટિપલ ઇફ એલ્સથી થાય છે તો સ્વિચ શું કામ આપ્યું છે? તો સ્વિચ સ્ટેટમેન્ટ છે એ બેઝિકલી તમારા પ્રોગ્રામના કોડને ઇઝીલી હેન્ડલ કરવા માટેનું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્વિચ સ્ટેટમેન્ટ છે એ મલ્ટિપલ ઇફ એલ્સ કરતાં સારો ઓપ્શન છે કે જે આપણને આપણા પ્રોગ્રામના કોડને ઇઝીલી હેન્ડલ કરવા દે છે. એટલે instead of using multiple if else, it is advisable that we use switch statement. તો એને સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવું હોય તો જેમ અગાઉ આપણે જેમ સિન્ટેક્સ જોઈ એમ સ્વિચ સ્ટેટમેન્ટની પણ સિન્ટેક્સ આપણે સમજવી પડે. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી સિન્ટેક્સ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટની તમે સિન્ટેક્સ જોશો તો અહીંયા તમારી સિન્ટેક્સ છે, તમે જોઈ શકો છો સ્વિચ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ. સ્વિચ કીવર્ડ તમારે વાપરવાનું છે. આપણને બધાને ખબર છે કીવર્ડ એટલે એવો વર્ડ કે જેનો લેંગ્વેજમાં મિનિંગ ફિક્સ છે, એને આપણે આપણા યુઝર ડિફાઇન્ડ વર્ડ તરીકે અથવા તો એના માટે આપણે આપણા પ્રોગ્રામમાં નથી યુઝ કરી શકતા, કારણ કે સ્વિચ નો જો વર્ડ છે એનો મિનિંગ લેંગ્વેજ માટે ફિક્સ છે. એટલે સ્વિચ એક કીવર્ડ છે. આપણે કીવર્ડને એઝ ઇટ ઇઝ યુઝ કરવાનું થાય. સ્વિચ કીવર્ડ પછી બ્રેકેટમાં તમારે વેરિયેબલ નેમ અથવા તો કોઈક એક્સપ્રેશન યુઝ કરવાનું થાય છે. આપણને ખબર છે કે વેરિયેબલ હોય તો વેરિયેબલની કોઈ વેલ્યુ હોય, એવી જ રીતે એક્સપ્રેશનની પણ કોઈક વેલ્યુ હોય. ઓકે, એટલે અલ્ટિમેટલી સ્વિચ પછી તમે જે વેરિયેબલ અથવા તો એક્સપ્રેશનનું નામ લખશો એની કોઈક વેલ્યુ હશે. બરાબર છે. હવે એની જે વેલ્યુઝ હોય એના જુદા જુદા કેસીસ આપણે અંદર લખીશું સ્વિચની બોડીમાં. તો સ્વિચની બોડીમાં તમે જોશો તો સ્વિચની જે બોડી છે એમાં આ તમારું ઓપનિંગ બ્રેકેટ છે અને આ તમારું ક્લોઝિંગ બ્રેકેટ છે. આની વચ્ચે આપણી સ્વિચની બોડી છે. તો પહેલો કેસ આપણે લઈએ છીએ. જે પહેલો કેસ છે એમાં આપણે લખ્યું છે કે કેસ વેલ્યુ 1 અને કોલન. એટલે કે આપણે જોયું પ્રમાણે વેરિયેબલ નેમ અથવા તો એક્સપ્રેશન તમે સ્વિચ પછી લખ્યું છે એની કોઈક વેલ્યુ હશે અને એ વેલ્યુ અહીંયા આપણે ચેક કરીએ છીએ કે કેસ વેલ્યુ 1. એનો મતલબ શું થયો કે તમારા એક્સપ્રેશનની જે વેલ્યુ આવી એ વેલ્યુ જો અહીંયા મેચ થતી હોય, વેલ્યુ 1 તરીકે આવતી હોય તો તમારા આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના. જો તમારી એ વેલ્યુ ના હોય પણ આ ધારો કે બીજી કોઈ વેલ્યુ તમે લખી છે એ આવતી હોય તો તમારા આ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ધારો કે એ પણ મેચ ના થતું હોય અને તમારી એવી રીતે એન વેલ્યુ એન છે એ મેચ થતી હોય તો અહીંયા થશે. ધારો કે કોઈ વેલ્યુ મેચ ના થઈ, વેલ્યુ 1 પણ ના થઈ, 2 પણ નથી, એન સુધીની કોઈ વેલ્યુ નથી, તો અહીં તમારો ડિફોલ્ટ કેસ આવશે અને ત્યાં તમે જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખેલા હશે એ તમારા એક્ઝિક્યુટ થશે. તમે હવે આને જો તમે મલ્ટિપલ ઇફ સાથે કમ્પેર કરશો તો આ તમારું એલ્સ પાર્ટ હતું, સૌથી છેલ્લું મલ્ટિપલ ઇફ એલ્સનું. અને અહીંયા આ તમારા જુદા જુદા ઇફ એલ્સ ઇફ હતા. આ તમારું પહેલું ઇફ હતું, પછી આ તમારું બીજું ઇફ એલ્સ આવ્યું, એલ્સ ઇફ આવ્યું. એવી રીતે તમારા બધા નીચે જુદા જુદા મલ્ટિપલ ઇફ એલ્સ આવતા હતા અને છેલ્લું તમારું એલ્સ છે. અહીંયા તમે જોશો તો આ તમારું જે પ્રોગ્રામને હેન્ડલ કરવા માટેનું આખું જે છે, કોડને હેન્ડલ કરવા માટેનું સ્વિચ સ્ટેટમેન્ટમાં કરસ્પોન્ડિંગલી ઇઝી થઈ જાય છે. અહીંયા જુદા જુદા કેસીસ આપણે લઈએ છીએ એટલા માટે આને સ્વિચ કેસ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે.
બરાબર યાદ રાખીએ આપણે કે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ એ ઓલ્ટરનેટ છે મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટનું. જઈએ આગળ. સ્વિચ સ્ટેટમેન્ટને તમે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આ ડાયાગ્રામના ફોર્મમાં. તો સ્વિચ સ્ટેટમેન્ટ પછી બ્રેકેટમાં આપણે વેરિયેબલ ઓર એક્સપ્રેશન લખીએ છીએ. વેરિયેબલ ઓર એક્સપ્રેશન તમે જે લખો છો એ બેઝિકલી કોઈક વેલ્યુ આવશે. એટલે અહીંયા આપણે બેઝિકલી ક્વેશ્ચન પૂછીશું કે ભાઈ આ વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન આવ્યો એની શું વેલ્યુ આવી. તો જે વેલ્યુ હોય એ પ્રમાણે અહીં તમે જોશો તો અહીંયા આગળ જે વેલ્યુ આવી એ પ્રમાણે આપણે અહીંયા ચેક કર્યું કે જો વેલ્યુ 1 હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના, જો એની વેલ્યુ 2 હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના, એવી રીતે વેલ્યુ 2 હોય તો 3 હોય તો વચ્ચેના કોઈ આવશે. એવી રીતે અપ ટુ વેલ્યુ n સુધી આપણે જઈશું કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના, બરાબર. અને આ વેલ્યુ 1 2 કોઈ કશું જ મેચ નથી થતું તો ડિફોલ્ટ કેસમાં તમે અહીંયા જે લખેલું છે અહીંયા આગળ તમારું કશી જ કોઈ વેલ્યુ મેચ ના થાય તો તમે અહીંયા જે સ્ટેટમેન્ટ લખેલા છે ડિફોલ્ટ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ફરીથી કહી દઉં કે આ ઓલ્ટરનેટ છે મલ્ટિપલ ઇફ એલ્સનો. કોઈ પણ એક જ સેટ ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે જે વેલ્યુ એની મેચ થઈ એ પ્રમાણે, અને પછી કંટ્રોલ સીધો તમે જોશો અહીંયા બધા જ આના પછી જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય એના પછી તમે જોશો તો અહીંથી આ બધા મર્જ થઈ અને અહીંયા આવી જાય છે. એટલે તમે અહીંયાથી આ એક્ઝિક્યુટ કર્યું હોય તો પણ અહીંયા આવશો, આ એક્ઝિક્યુટ કર્યું હોય તો પણ અહીંયા આવશો, અને આ એક્ઝિક્યુટ થયું હોય તો પણ અહીંયા આવશો. બધું ભેગું થઈ અને છેવટે પછી આના પછી જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવતું હોય એ એક્ઝિક્યુટ થાય છે. એટલે સ્વિચ સ્ટેટમેન્ટ એ તમારા પ્રોગ્રામના કોડને વધારે સારી રીતે હેન્ડલ કરવાની આપણને ફેસિલિટી આપે છે. એટલે એ બેટર ઓલ્ટરનેટ છે. Instead of using multiple if else statement, it is advisable to use switch statement. આપણે ઓલરેડી ડે નેમ ઓફ વીક નામનો પ્રોગ્રામ મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટથી જોયો. મેં કહ્યું એ પ્રમાણે કે સ્વિચ છે એ એકચ્યુઅલી મલ્ટિપલ ઇફ એલ્સનું ઓલ્ટરનેટ છે. તો આપણે આ જ પ્રોગ્રામને સ્વિચથી કેવી રીતે લખી શકાય એ જોઈએ. એટલે તમને પ્રોગ્રામ સ્વિચથી યુઝ કરીને પ્રોગ્રામ કેવી રીતે લખાય એ પણ ખ્યાલ આવી જશે. સેમ પ્રોગ્રામને આપણે બંને રીતે લખીએ છીએ એટલે સાથે સાથે સિન્ટેક્સનો પણ તમને આઈડિયા આવી જશે, અને એ પણ તમને ક્લિયર થઈ જશે કે ભાઈ મલ્ટિપલ ઇફ એલ્સથી જે કામ થાય છે એ આપણે સ્વિચથી પણ કરી શકીએ છીએ. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી સેમ પ્રોગ્રામ યુઝિંગ સ્વિચ સ્ટેટમેન્ટ. એટલે મારે તમને હવે સમજાવવાની જરૂર નથી કે ડે ઓફ વીક કયો છે. આપણો પ્રોગ્રામ શું કરશે, ડે નંબર આપીશું અને એને કરસ્પોન્ડિંગ આપણને ડેનું નામ પ્રિન્ટ કરી આપશે. સો લેટ અસ સી. એઝ બિફોર આપણે જે હેડર ફાઇલની જરૂર છે એને આપણે ઇન્ક્લુડ કરી દીધેલી છે. પછી ડે નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે. આગળના પ્રોગ્રામમાં જે કર્યું હતું એ જ પ્રમાણે એવી રીતે આપણે ડે નામના વેરિયેબલમાં આપણે 1 થી 7 નંબરની વચ્ચે કોઈ વેલ્યુ ઇનપુટ કરાવીએ છીએ. એને આપણે સ્કેનએફથી ડે નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધી. હવે જે ડિફરન્સ છે એ તમે અહીં જોઈ શકો છો. હવે આગળના પ્રોગ્રામમાં આપણે ઇફથી સ્ટાર્ટ કર્યું હતું એની જગ્યાએ અહીંયા આપણે સ્વિચથી સ્ટાર્ટ કર્યું છે. આપણે સ્વિચ કેસ યુઝ કરીએ છીએ. તમે એ જોઈ શકો છો આ સિન્ટેક્સમાં સ્વિચ બ્રેકેટમાં જે તમે સિન્ટેક્સ જોશો તો એમાં આપણે લખેલું હતું વેરિયેબલ ઓર એક્સપ્રેશન. એટલે અહીંયા આગળ આપણે ડે નામનો વેરિયેબલ છે અને આપણને ખબર છે કે ડે નામના વેરિયેબલની કોઈક વેલ્યુ આપણે ઇનપુટ કરાવેલી છે. એટલે સ્વિચ ડે પછી આ એનું ઓપનિંગ બ્રેકેટ છે. તમે જોઈ શકો છો આ બ્રેકેટ છે, ઓપનિંગ બ્રેકેટ છે, અને આ સ્વિચનું ક્લોઝિંગ બ્રેકેટ છે, અને આ અહીંયા આગળ આપણું મેઇન ફંક્શન પૂરું થાય છે. તો અહીંયા તમે જોશો તો બહુ જ સિમ્પલ છે. સ્વિચ ડે પછી બ્રેકેટમાં
હવે ડેની વેલ્યુ કાં તો 1 હોય 2 હોય આપણા પ્રમાણે, તો કેસ 1 એટલે કે વેલ્યુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. કેસ 1, જો કેસ 1 હોય દેટ મીન્સ ફર્સ્ટ ડે ઓફ વીક, તો આપણે કરીશું પ્રિન્ટ એફ સન્ડે. પછી આપણે એક બ્રેક સ્ટેટમેન્ટ લખેલું છે. બ્રેક સ્ટેટમેન્ટ આપણે પાછળથી સમજીશું એક્ઝેક્ટલી કેમ અહીંયા યુઝ કર્યું છે. અને સ્વિચ સ્ટેટમેન્ટમાં જો બ્રેક સ્ટેટમેન્ટ આપણે દરેક કેસ પછી ન લખીએ તો કઈ જાતનો પ્રોબ્લેમ આવે એ પણ આપણે પાછળથી સમજીશું. અત્યારે બ્રેક સ્ટેટમેન્ટ અહીંયા તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે બ્રેક સ્ટેટમેન્ટ છે એ દરેક કેસની પછી છેલ્લું સ્ટેટમેન્ટ કેસમાં આપણે બ્રેક લખીશું, બરાબર. એ રીતે પછી કેસ 2 હોય તો આપણે મંડે લખીશું પ્રિન્ટ એફમાં. કેસ 3 હશે તો ટ્યુઝડે લખીશું. દરેકમાં તમે જોશો દરેક કેસમાં તમને નીચેનું સ્ટેટમેન્ટ છેલ્લું સ્ટેટમેન્ટ બ્રેક જોવા મળે છે. કેસ 4 હોય તો આપણે વેડનસડે પ્રિન્ટ કરાવીએ છીએ, પછી બ્રેક છે. કેસ 5 હોય તો થર્સડે લખ્યું છે, પછી બ્રેક છે. કેસ 6 એવી રીતે કેસ 7 સુધી ગયા, ફ્રાઈડે અને સેટરડે સુધી પ્રિન્ટ કર્યું. ધારો કે એક કેસ મેચ નથી થતું, દેટ મીન્સ આપણે ઇનપુટ છે એ 1 to 7ની વચ્ચે આપવાની જગ્યાએ કોઈ બીજી વેલ્યુ આપી છે, તો એ ડિફોલ્ટ કેસમાં મેચ થશે. અને અહીંયા આગળ આપણે લખીએ છીએ રોંગ ઇનપુટ, આટલું લખી દઈએ છીએ. અને છેલ્લા કેસ પછી એટલે કે ડિફોલ્ટમાં આપણે બ્રેક લખવું જરૂરી નથી, એટલા માટે આપણે નથી લખ્યું. ઓકે, એટલે આ પ્રોગ્રામ છે એ આપણે જે સેમ પ્રોગ્રામ મલ્ટિપલ ઇફ એલ્સથી લખેલો છે, સેમ પ્રોગ્રામને આપણે સ્વિચ સ્ટેટમેન્ટથી લખવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે આ પ્રોગ્રામને આપણે રન કરવાનો પ્રયત્ન કરી અને જોઈએ. તો આપણો આ પ્રોગ્રામ રન થયો. આપણને અહીંયા પૂછે છે, તમે જોશો ટર્મિનલ સ્ક્રીન જુઓ અહીંયા આગળ, આ ટર્મિનલ સ્ક્રીન છે એની અંદર અત્યારે આપણો પ્રોગ્રામ રન થયો છે અને આપણને પૂછે છે એન્ટર ડે નંબર બિટવીન 1 to 7. ધારો કે હું નંબર આપું છું 5, તો એ કહે છે થર્સડે, એટલે કે 5th ડે ઓફ વીક ઇઝ થર્સડે. સેમ પ્રોગ્રામને હું ફરીથી રન કરું છું અને ધારો કે હું ભૂલથી નંબર આપી દઉં છું 43, વિચ ઇઝ આઉટસાઇડ 1 to 7 રેન્જ. ઓકે, અને એ એમ કહે છે કે રોંગ ઇનપુટ. ક્લિયર? સો સ્વિચ સ્ટેટમેન્ટ પણ આપણે અત્યારે યુઝ કર્યું. બ્રેક સ્ટેટમેન્ટની મેં વાત કરી. અત્યારે બ્રેક સ્ટેટમેન્ટ જે સ્વિચમાં આપણે યુઝ કરી લીધેલું છે, હવે બ્રેક સ્ટેટમેન્ટ કેમ યુઝ કર્યું છે અને એ ખરેખર શું કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જો એનું નામ જ બ્રેક છે એટલે કશુંક બ્રેક કરે છે, કશુંક તોડે છે. શું તોડે છે? તો તમારા પ્રોગ્રામના ફ્લો કંટ્રોલ કરે છે, તમારા પ્રોગ્રામનો ફ્લોને કંટ્રોલ કરે છે. જે જગ્યાએ તમે બ્રેક સ્ટેટમેન્ટ વાપરો ત્યાં આગળ એ તમારા પ્રોગ્રામના ફ્લોને ત્યાં આગળ કંટ્રોલ કરીને અટકાવી દે છે, તોડે છે ત્યાં આગળ. તમે જોશો તો સેકન્ડ સ્ટેટમેન્ટ લખેલું છે કે ઇફ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ યુઝડ ઇન સ્વિચ બોડી ઇટ કોઝિસ એક્ઝિટ ફ્રોમ સ્વિચ બોડી ઇફ યુઝડ ઇનસાઇડ સ્વિચ સ્ટેટમેન્ટ. એનો મતલબ એમ થયો કે જ્યારે તમે બ્રેક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે જે પર્ટિક્યુલર બ્લોકમાં એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં તમે બ્રેક સ્ટેટમેન્ટ મૂક્યું છે એમાંથી તમારા પ્રોગ્રામનો કંટ્રોલ બહાર આવી જાય છે. કારણ કે ધારો કે ફોર એક્ઝામ્પલ કેસ વેલ્યુ આપણે ધારો કે પ્રોગ્રામમાં ડે ઓફ વીકમાં ધારો કે ઇનપુટ નંબર 1 આપ્યો હોય તો પહેલો ડે ઓફ વીક છે સન્ડે, તો સન્ડે પ્રિન્ટ થઈ ગયો. પછી બાકીના કેસને તમારે ચેક કરવાની પણ જરૂર નથી, કારણ કે તમે ઓલરેડી પહેલો ડે ઓફ વીક હોય તો સન્ડે છે તમે મૂકી દીધું, બાકીના સ્ટેટમેન્ટ તમારે ત્યાં આગળ ચેક કરવા જવાની જરૂર નથી. એટલા માટે તમે બ્રેક મૂકો તો તમારા પ્રોગ્રામમાં કારણ વગરના બાકીના તમારા કેસીસ ચેક કરવાની જ જરૂર નથી. એટલા માટે તમે જોશો તો લાસ્ટ લાઈન લખેલી છે, ઇન સિન્ટેક્સ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ વી મેન્શન્ડ બ્રેક સ્ટેટમેન્ટ એટ ધી એન્ડ ઓફ ઈચ કેસ. દરેક કેસ પછી આપણે બ્રેક સ્ટેટમેન્ટ લખવાનું ભૂલતા નથી. શું કરે છે? જે બ્લોક ઓફ સ્ટેટમેન્ટમાં તમે બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કર્યું હોય ત્યાંથી એ એક્ઝિટ કરાવે છે એ બ્લોક બોડીમાંથી. આપણા કેસમાં સ્વિચ સ્ટેટમેન્ટ છે તો સ્વિચ સ્ટેટમેન્ટની બહાર એ તમારા પ્રોગ્રામના કંટ્રોલને લઈ જાય છે. અને આપણા જે પ્રોગ્રામ હતો જે હમણાં આપણે જોયો એમાં
સ્વિચ સ્ટેટમેન્ટ જેવું પૂરું થાય કે તરત જ આપણા મેઇન ફંક્શનનું રિટર્ન 0 સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતું. એટલે એનો મતલબ એમ થયો કે કંટ્રોલ છે એ સ્વિચ સ્ટેટમેન્ટની બહાર આવે અને રિટર્ન 0 સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને જ્યાં તમારું મેઇન ફંક્શન પૂરું થાય છે ત્યાં આગળ આપણો પ્રોગ્રામ પણ પૂરો થઈ જાય છે. તો મિત્રો આપણે આજે યુનિટ 3માં કંટ્રોલ સ્ટ્રક્ચર્સની શરૂઆત કરી છે અને આજના આ સેશનમાં આપણે ડિસિઝન મેકિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ સમજવાનું ચાલુ કર્યું છે. આજે આપણે ઇફ સ્ટેટમેન્ટ સમજ્યા, ઇફ એલ્સ સમજ્યા, મલ્ટિપલ ઇફ એલ્સ એટલે કે ઇલ્સ ઇફ, મલ્ટિપલ ઇલ્સ ઇફ, ઘણીવાર એને લેડર પણ કહેવામાં આવે છે, એ પણ સમજ્યા અને એનો ઓલ્ટરનેટિવ એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ એ પણ સમજ્યા. આપણે આ ચાર સ્ટેટમેન્ટની સિન્ટેક્સ પણ સમજ્યા. સિન્ટેક્સનો યુઝ કરીને આપણે અમુક સિમ્પલ પ્રોગ્રામ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એને કરસ્પોન્ડિંગ જે તે પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ ટાઈપનું સ્ટેટમેન્ટ વાપરવું, ઇફથી ચાલશે કે ઇફેલ્સ લખવું જરૂરી છે કે મલ્ટિપલ ઇફેલ્સ લખ્યું અને એ પણ આપણે એક્ઝિક્યુટ કરીને જોયું. આપણે એ પણ સમજ્યા કે જ્યાં આગળ પણ તમે મલ્ટિપલ ઇફેલ્સ સ્ટેટમેન્ટથી પ્રોગ્રામ બનાવી શકો છો એ જ પ્રોગ્રામ આપણે સ્વિચ કેસથી પણ ઓલવેઝ બનાવી શકીએ. એટલા માટે મોટે ભાગે જ્યારે પણ તમારે તમારે કન્ડિશન્સ ચેક કરવાની થતી હોય ત્યારે ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ધી મલ્ટિપલ ઇફેલ્સ લેડર એ સ્વિચ કેસ યુઝ કરવું એ એડવાઇઝેબલ છે. એ પણ આપણે જોયું અને છેલ્લે આપણે બ્રેક સ્ટેટમેન્ટ જોયું જે એના નામ પ્રમાણે તમારા ફ્લો કંટ્રોલને ત્યાં આગળ બ્રેક કરે છે, જેનો આપણે ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટમાં દરેક કેસ પછી લાસ્ટ સ્ટેટમેન્ટ તરીકે આપણે બ્રેક લખ્યું અને એને કેમ લખ્યું એ પણ આપણે સમજ્યા. બાકીનું આપણે આવતા નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ.